દિલ્હીમાં જે રીતે યુવાઓ ઉપર એટલે કે જંતર મંતર પર પ્રદર્શન કરતા યુવાઓ સાથે મારકૂટ થઈ રહી છે, ટીયર ગેસના ગેસ સેલ છોડાઈ રહ્યા છે, તેમના ઉપર અત્યાચાર બર્બરતા કરવામાં આવી રહી છે, તેની કમ્પેરિઝન ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા અત્યાચાર સાથે જોડવામાં આવી રહી છે, કરવામાં આવી રહ્યું છે. એ સમય દરમિયાન પણ પોલીસની સાથે અમુક લોકો સામેલ હતા જે પાટીદારોને મારતા અને જે પ્રદર્શન કરતા યુવાઓ હતા તેમની સાથે બર્બરતા કરતા. ત્યારે જ જે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇનામ આપતા અથવા પોતાના કુળદેવતા, પોતાના પિતા તુલ્ય ગણાવતા તે તમામ લોકોને લાલજી કોટડિયા, જે પાટીદાર આગેવાન પણ છે અને પોલિટિકલ એક્ટિવિસ્ટ પણ છે, તેઓ ગદ્દાર કહી રહ્યા છે. એટલે કે પાટીદારોમાં જે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરે છે, ભાજપમાં જઈને તેમની વાત માને છે, તેમને તેઓ ગદ્દાર કહી રહ્યા છે. સાથે સમગ્ર ઘટનાને વખોડી પણ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયા શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલું જાંબુડીથી. હવે આપણે ત્યાં સોશિયલ મીડિયામાં જંતર મંતર વાળું હમણાં આવેલું છે. હવે ત્યાં કણે જે કાંઈ છોકરા છોકરીઓ પ્રદર્શન કરવા ગયા અને લાઠીચાર્જ થયો, એટલે લાઠીચાર્જ આપણે તો એના અમુક શબ્દોમાં વખોડી કે ભાઈ આ વસ્તુ હકીકતમાં વ્યાજબી નથી. પછી ન્યા કણે બીજા પાર્ટીઓના નેતા જાય એટલે આ લોકો એવું કહે કે ભાઈ આ રાજકારણ કરવા આવ્યા છે, તો ભાઈ તમે શું કરો છો? પછી અમુક આ એક ભાઈ કહેતા હતા કે ભાઈ મેં સોશિયલ મીડિયામાં જે વિડીયો મૂક્યો એટલે નીચે બે જણા ભાઈ કે કોમેન્ટો કરી કે છોકરાઓનું જે થવું હોય થાય, પણ મોદી સાહેબ હશે તો મુસલમાનો રાજ નહીં કરી શકે, બરાબર? નકર મોદી સાહેબ વ્યા જાય તો મુસલમાનો રાજ કરશે અને દાદાગીરી કરશે, બરાબર? એટલે આપણે એ અંધભક્તો, એ ભાઈ એમ કહેતા હતા કે અંધભક્તો, પણ અંધભક્તો નહીં, પણ આ બધા છે ને, તમને કહું કઈ ઓલાદ કહેવાય એ તમારે વિચાર લેવાનું છે કે મારે અમુક વસ્તુ નથી બોલવી, બોલીશ તો તકલીફ પડશે ઘણાઈને, કે એ આ બધા છે ને ભાઈ, તમને કહું ન કહેવાના શબ્દોનો ઉપયોગ કરે, બીજા બોલે તો તકલીફ પડે. શું પડે? તકલીફ. જ્યારે પણ પાટીદાર આંદોલન થયું ત્યારે આ પોઝિશન હતી. મા બેન અમે ગાળ્યું દીધી હતી, ભાડાના માણસો હતા, પોલીસ ખાતા પૂરા હતા નહીં, અને બીજા જે કાંઈ એના માણસો સ્વયંસેવકો હતા આ પાર્ટીઓના, એણે જ જાજો લાઠીચાર્જ કર્યો છે. અને આમાંય તમે જુઓ એમાં એનો જ લાઠીચાર્જ જાજો છે. પોલીસ ખાતાએ જેટલો લાઠીચાર્જ નથી કર્યો ને, આ તમે મીડિયામાં બતાવે છે ભાઈ કે ભાઈ નોકરિયાત વર્ગ હોય ને એ સિસ્ટમ એની અલગ હોય, બરોબર? અને આ લોકોની સિસ્ટમ એ અલગ હતી. જ્યાં પાયલ માથે બેહી અને જે મીડિયાવાળાઓ બતાવ્યા એ કોઈ નોકરિયાત નહોતા, એ બધા સ્વયંસેવકો હતા પાર્ટીના, બરોબર છે? એટલે આ લોકો આજ કરે છે અને આજ કરવાના છે અને કરશે. હજી સમય છે કે તમે સમજો કે જેને એ જે કોમેન્ટો કરવાવાળા છે ને એને ઘેરે જે છોકરા નહીં હોય, એના છોકરા દીકરીઓ જ્યારે ભણશે અને જ્યારે પરીક્ષા દે ને, પરીક્ષામાંથી જ્યારે આ પરીક્ષાના પેપર ફૂટશે ને ત્યારે દીકરા દીકરીઓ રોતી રોતી ઘેરે આવશે ને ત્યારે એને ખબર પડશે ને ત્યારે એને સમજાય કે ભાઈ અમે જે ભક્તિ કરતા હતા ને, અમે જે તમને કહું ઓલાદું હતી ને, એ આ ઓલાદું હવે ખબર પડશે કે અમે ખોટી ઓલાદું થઈ ગયું છે. શું થઈ ગયું છે? આ ખોટી ઓલાદું. કારણ કે જેના દીકરા ભણ્યા હોય, જેના માવતરે દાડિયું કરી, મજૂરી કરી, ખેતી તમને કહું કરી, માલઢોર ચારી, અને એમાંથી જે પૈસા બસાવીને છોકરાઓને નીટની આની તેની પરીક્ષાઓ દે, અને જ્યારે પરીક્ષા દઈને પાછા આવતા પરીક્ષા ત્યાં પેપર બોર્ડે પૂગે અને ક્યાં એવા સમાચાર આવે કે ભાઈ પેપર લીક થઈ ગયું છે, હવે એ છોકરાઓની કેવી દિશા થતી છે તમે વિચાર કરી લો કે વરદી થયા એને લોકોએ તૈયારીઓ કરી હોય. આ મને પણ અનુભવ છે. અમારા પણ છોકરા તમને કહું પરીક્ષા દેવા જતા ને આવા 2 ફેરું પાછા આવ્યા છે.
કે ત્યાં પૂગે ને સ્થળ ઉપર કે પેપર લીક થઈ ગયું છે. એટલે તમને પણ અનુભવ છે અને ન હોય ને તો કરજો. અને કાં તમારા હગાવાલાને પૂછજો કે તમારા છોકરાઓ પરીક્ષા દેવા ગયા છે ને એ પરીક્ષામાં શું પોઝિશન થઈ છે, બરોબર છે ને, એ છોકરા કેટલા રોયા છે, કેટલા છોકરાઓએ આપઘાત કર્યા છે. જ્યારે તમારી ઘેરે ઘા આવે ને ત્યારે તમને ખબર પડે. આ નીટની પરીક્ષામાં, તે પછી પોલીસ ખાતાની પરીક્ષામાં, કલેક્ટરની, આઈપીએસ આઈએસની અધિકારીઓની પરીક્ષાઓમાં જ્યારે પેપર લીક થાય છે ને, છોકરા આવી અને આપઘાત કરે ને, એ માવતરને જઈને પૂછજો કે જેના 18-18, 20-20 વર્ષના, 22-22 વર્ષના દીકરા દીકરીઓ જે તમને કોઈ આત્મહત્યા કરી લીધી હોય ને, માવતરમાંથી કેવી પડી છે ને એ જરાક તમે પૂછજો. અને પછી તમે કોમેન્ટો કરજો કે હિન્દુ મુસલમાન, આ ભાઈને કાંઈ લેવા દેવા નથી આ સરકારને. આ તો તમને કહું, દાઉદ અહીં આવતો નથી ને, દાઉદ આગળ આવીને એમ કે ને હું તમને 5,000 કરોડ ફંડમાં આપું એટલે તરત એમ કહી દે કે દાઉદ સાચો છે. આ લોકોને તમારે કાંઈ લેવા દેવા નથી, અને માત્ર ને માત્ર પૈસો છે. શું છે? પૈસા આપો ને તમાશા જોવો, બરાબર? એટલે આપણી પોઝિશન એ જ છે. આ એવડો મોટો લાઠીચાર્જ થયો છે એવું નથી. અત્યારે બધે પણ આક્રોશ થયો છે, અને વિરોધ પક્ષવાળા જાય તો એમ કહે છે કે ભાઈ રાજકારણ કરવા આવે છે, બરોબર? એટલે રાજકારણ કોઈને કરવાનું નહીં, તમારે એકને જ કરવાનું, કોઈની પડખે ઊભું જ નહીં રહેવાનું. તમે કરો એ બધું કબૂલ. જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ફેરવું ને તેથી આ કોમ જાગી હોત ને તો આજે આ દિશા ન હોત. એ કાલે એક સરપંચે કીધું કે પાટીદારો છે ને ભાઈ, ખાલી પૈસા કમાવામાં જ તમને કહું એનું ધ્યાન છે. એના સમાજના મોભી અને આવડું મોટું તમને કહું જેનું યોગદાન છે એવા સ્ટેડિયમના નામ જો ફેરવી નાખે અને પાટીદાર સમાજને તમને કહું જરીએ શરમ ન આવે અને તમને કહું પાછા એના હાર તોરા કરે અને મેડલ આપે, બરોબર, આ સુરતવાળા, તો તમારે તો પેલા વાટકીમ પાણી લઈને મરી જવાનું હોય. તમે સમાજના ગદ્દારો છો. શું છો? સમાજના ગદ્દારો. તમે સમાજના વફાદાર નથી. નકર સમાજને ભેગો કરી અને કેવું જોઈએ કે આ સ્ટેડિયમનું નામ ફેરવો અને પછી અમે તમારું સ્વાગત વિધિ કરી. પણ તોય નહીં. બસ સાહેબ આવ્યા, ઓલા સાહેબ આવ્યા એટલે પગલું શીખરવા જવાનું, પગે લાગવા જવાનું. અમારો બાપ છે ને, અમારો આ છે ને, અમારો ફલાણું ને, અમારો ઢીકડું. પણ જેને ઘેરે બૈરા કે છોકરા ન હોય ને, એને છોકરાની શું પેપર છે, શું પરીક્ષા છે, એને કાંઈ ખબર ન હોય. અને બૈરા માટે શું તકલીફ છે, શું ભાવ અટાણે મોંઘવારી ક્યાં પૂગી છે, એને શું ખબર હોય ભાઈ? કાયમ સવારમાં તમને કોઈક લાખો રૂપિયાના સૂટ પહેરીને નીકળી જવું છે, કરોડ રૂપિયાના ધુમાડા કરવા છે, અબજો રૂપિયાનો આ તમને કહું વરસમાં લાખોની કરોડો રૂપિયાના તમને કહું મેકઅપમાં ઓલામાં ખર્ચા કરી અને પબ્લિકને દૂર રમાડી અને પબ્લિકને પાછી આ તમને કહું અત્યારે આ બધો ઓહાપો ઉપડ્યો છે. પણ 2000 જેવી હિતાવી આવી છે ને તો કે અમે તો ભાજપ હો, અમે તો હિન્દુ મુસલમાન. એટલે હિન્દુ મુસલમાન રહેવા દ્યો. તમારા છોકરાનું, તમારું અને તમારી આવતી પેઢીનું ભવિષ્ય જોવો અને પછી તમે જે કરવાનો નિર્ણય હોય ને એ કરો. હવે આની સામું છે ને ભાઈ, બાયું સડાવી પડે. એટલું કંઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.